વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર 3ની વાત કરી રહ્યા છીએ. ચેપ્ટર 3 ત્રિકોણમિતિય. આ ત્રિકોણમિતિય ચેપ્ટરની અંદર અગાઉ ભૂતકાળમાં ભણેલા છે તે જ બધા સૂત્રોને યાદ કરીને જોઈશું, જેની અંદર કુલ મૂળભૂત નિત્યસમમાં પહેલું આ હતું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ત્યારબાદ સેકન્ડ હતું 1 plus tan square theta is also equal to sec square theta, and then after third 1 plus cot square theta is equal to cosec square theta એવું લખવામાં આવતું. હવે મૂળભૂત ત્રણ નિત્યસમ પરથી બીજા આપણા દરેક બબે સૂત્ર ભણાવેલા જે યાદ હશે જ કે sin square plus cos square theta પરથી બીજા બે સૂત્ર કયા યાદ રાખેલા? તો કે sin square theta is also equal to 1 minus cos square theta અને cos square theta is also equal to 1 minus sin square theta. પછી આની અંદર પણ આપણે જોયેલા બે સૂત્રો મિત્રો કે tan square theta is also equal to sec square theta minus 1 અને 1 is equal to plus tan square આ બાજુ જાય એટલે માઇનસ sec square theta minus tan square theta લખી શકાય એવું આપણે જોયેલું મિત્રો. હવે એ જ પ્રકારે 1 plus cot square બરાબર cosec square પરથી પણ બે ફોર્મ્યુલા બનાવેલી કે 1 છે એ આ બાજુ જાય એટલે માઇનસ એટલે cot square theta is equal to cosec square theta minus 1. then after 1 is equal to cot square આ બાજુ જાય એટલે માઇનસ cosec square theta minus cot square theta લખી શકાય આ રીતનું. તો આ મૂળભૂત સૂત્ર આપણે ચલાવ્યા ગયા હતા, એની સાબિતી પણ આપેલી. હવે ત્યારબાદ થોડુંક યાદ રાખશું, એકમ વર્તુળની અંદર આપણે આવું જોયેલું અને યાદ જોડાવેલું કે આ રીતના એકમ વર્તુળ દોરવામાં આવે જેની અંદર આ ઉગમ બિંદુ O કહેવાય. અહીંયા એક્સ અક્ષ તરીકે લઈએ, અહીંયા વાય અક્ષ તરીકે, આ એક્સ ડેશ અને આ વાય ડેશ, અને હું એ બિંદુ કહું અને એ ડેશ કહેવાય. જો આને હું બી કહું તો આને બી ડેશ કહી શકાય. આપણે આવું ભણેલા છીએ. આ એકમ વર્તુળ છે, એકમ વર્તુળ એટલે એક એકમ ત્રિજ્યા થઈ અને અહીંયા +1 0 લખી, પ્લસ એક્સ અક્ષ પર છે એટલે એક્સ્યામ આવે વાયમ 0. એ જ રીતના એડેસમાં પણ આ બાજુ જો પ્લસ લઈએ તો ઉગમ બિંદુથી આ બાજુ જાય માઇનસ, તો -1 અને વાયમ 0. એક્સ અક્ષ માટે વાયમ 0 થાય, અહીંથી ઉગમ બિંદુને આ બાજુ પ્લસ અને આ બાજુ માઇનસ. એ જ રીતના વાય અક્ષ પર હોય તો એક્સ્યામ 0 થાય, વાય અક્ષ પર હોય તો એક્સ્યામ 0. ઉપર જઈએ એટલે +1 લખાશે મિત્રો અને નીચે લખાય -1. અહીંયા હું 0નો ખૂણો કહું તો અહીંયા 90 એટલે એક્ઝેક્ટ π/2 લખી શકાય, π/2. આ 180 એટલે એને પાઈનો લખી શકાય અને અહીંયા 270 એટલે 3π/2 અને ફરીને પાછું એક સાયકલ આવે એટલે એને શું કહેવાય? 2π કહેવાય. હવે ધ્યાન આપશું આપણે કે પ્રથમ ચરણમાં ઓલ એટલે બધા જ વિધેય ધન હોય, ઓલ એટલે બધા જ વિધેય. બીજા ચરણની અંદર એસ એટલે કયા કહેવાય? સાઇન અને એનો વ્યસ્ત. ત્રીજા ચરણમાં ટી એટલે ટેન અને એનો વ્યસ્ત કોટ, અને સી એટલે કોસ અને કોસેક. ખૂબ જ અગત્યનું આ પરિણામ છે, ધ્યાન આપજો અને એના આધારે ઘણો બધો ખ્યાલ આવશે કે આપણે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો આમ પણ વિચારી શકાય પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ. તો આ ચાર ચરણને અનુરૂપ થોડુંક વિચાર કરવામાં આવે તો કયા વિધેય કયા ચરણમાં કઈ રીતના આવે છે એની વાત કરવામાં આવે. વિધેય કેટલા છે આપણે વિચારો તો એક વિધેય સાઇન, કોસ, પછી સેક, કોસેક, ટેન અને કોટ એટલે 6 વિધેય થાય. 1 2 3 4 5 અને 6 વિધેય થયા. હવે 6 વિધેયની અંદર
ઘણી બધી આપણે વાત કરશું, જેની અંદર બે પ્રકારની વિધેયના ચિહ્નની વાત કેવી અને ચિહ્નના પ્રકાર પણ કેવા હોય છે એ પણ આપણે વાત કરશું મિત્રો. બરાબર, એટલે થોડુંક વાક્ય રચના ઉપર ધ્યાન આપશું. અહીંથી અહીં સુધીનું પહેલું ચરણ આપણે ભણી ગયેલા છીએ. પ્રથમ ચરણ, તો પ્રથમ ચરણ લખો તોય ચાલે, અથવા 0 કરતાં મોટો અને π/2 કરતાં નાનો, એટલે પહેલું ચરણથી. બીજું ચરણ એટલે 90થી 180 કહેવાય, 90થી 180. તો 90 એટલે π/2 અને 180 એટલે π થયું. ત્રીજું ચરણ π થી 3π/2, πથી 3π/2 લખી શકાય. અને ચોથા ચરણમાં 3π/2 થી 2π લખાય, આ ચોથું ચરણ. તો ધ્યાન આપશો મિત્રો, હું બધા જ વિધેયની વાત કરું છું. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને આ કોસેક. બરાબર, આ જે છે ચિહ્નની વાત કરીએ છીએ. પછી સાથે સાથે એ જ વિધેયના વધતા ઘટતા વિધેયની પણ આપણે વાત કરી શકાય. વધતા અને ઘટતા, અહીંથી મેં બ્લુ રંગના શેડમાં લીધું છે. બરાબર, એટલે એ પણ થોડુંક આગળ જતાં તમને કામ લાગશે, એટલા માટે કે કયા ચરણમાં કયો વિધેય વધે છે અને કયો ચરણ ઘટે છે. પહેલું, બીજું, આ 3 વિધેય થયા. આ ચોથો, 2, 3, 1, 2, 3, 4, 5 અને 6. ધ્યાન આપજો, આ જે વાત કરવામાં આવે છે એ ટોપિક અને આ ટોપિક અલગ અલગ છે, તો બે સાથે આપણે સમજવા બનાવશું પ્રયત્ન. બરાબર, અહીંયા વધતું અને ઘટતું વિધેયની વાત કરીએ. વધતું અને ઘટતું વિધેય એ આગળ જતાં ટોપિક આવશે, એનો ઉલ્લેખ કરશું. પહેલાં તો આપણે અહીંયા વાત કરી લઈએ શું કહેવા માગે છે. તો જુઓ, ઓલ STC, ઓલ ઇઝ વેલ નહીં, પરંતુ ઓલ STC. ઓલ એટલે ધન, બધું જ ધન. પહેલાં ચરણની અંદર બધું જ ધન હોય, એટલે સાઇન પણ ધન, કોસ પણ ધન, ટેન પણ ધન, કોટ પણ ધન, સેક પણ ધન અને કોસેક પણ ધન. મિત્રો ખ્યાલ આવી ગયો? બરાબર, પહેલા ચરણમાં બધું જ ધન, ધન એટલે કે પ્લસ. બીજા ચરણની અંદર, આ બીજું ચરણ કહેવાય, જે π/2 થી π, π/2 થી π. છિન્ન S, S એટલે સાઇન ધન અને એનો વ્યસ્ત કોસેક ધન. માનો કે 3/2 એ ધન કહેવાય, પણ એને ઊંધા કરો, ઊંધા એટલે વ્યસ્ત, તો 2/3 ધન જ થયું ને, ઋણ થોડી થઈ. એટલે સાઇન ધન અને એનો વ્યસ્ત કોસેક ધન. બાકી બધા જ વિધેય છે માઇનસ, માઇનસ, માઇનસ અને સમજ પડી હશે. વિચારો હવે ત્રીજું, આ પહેલું, બીજું અને ત્રીજું. ત્રીજામાં કોણ? ટી એટલે ટેન, આ ટેન થયું. ટી એટલે આ ટેન થયું મિત્રો. અને એનો વ્યસ્ત કોટ એ ધન થયું. જો આ બંને કોઈ વિધેય અને એનો વ્યસ્ત વિધેય ધન જ થાય, તો એના સિવાયના બાકી બધા કેવા થાય? માઇનસ, માઇનસ, માઇનસ અને આ આકૃતિની સમજણ પછી તમે બધું જ રચના કરતાં તમને આવડી જાય. ચલો, પહેલું, બીજું, ત્રીજું થઈ ગયું. હવે ચોથુંમાં ધ્યાન આપશું. ચોથામાં શું કહેવામાં? ચોથા ચરણમાં કોસ અને એનો વ્યસ્ત સેક ધન. તો કોસ, કોસ અને એનો વ્યસ્ત સેક, એનો વ્યસ્ત સેક ધન. બાકી બધા માઇનસ, માઇનસ, માઇનસ અને માઇનસ થયા. એટલે આ રીતના આપણને થોડીક ખ્યાલ આવી જ જવો જોઈએ મિત્રો, કે પહેલા ચરણમાં બધું જ ધન, બીજા ચરણમાં સાઇન અને એનો વ્યસ્ત, સાઇન અને એનો વ્યસ્ત કોસેક ધન, ત્રીજા ચરણમાં ટેન અને એનો વ્યસ્ત કોટ ધન, ચોથા ચરણમાં કોસ અને એનો વ્યસ્ત સેક ધન, એટલે કોસ અને એનો વ્યસ્ત સેક ધન. બાકી બધું માઇનસ થયું. હવે એ જ રીતના ધ્યાન આપશું વધતું અને ઘટતું વિધેય, વધતું અને ઘટતું વિધેય એ પણ થોડીક ચર્ચા કરી લઈએ છીએ. તો
તો કે પહેલા ચરણમાં સાઇન કેવું વિધેય છે, કોસ કેવો વિધેય છે, પછી સાઇનનો વ્યસ્ત કોસેક થાય અને કોસનો વ્યસ્ત સેક થાય અને સાઇન અને કોસનો ગુણોત્તર tan કહેવાય ને એનો વ્યસ્ત cot કહેવાય. તો ધ્યાન આપીએ મિત્રો આપણે આના પર. ચલો હવે ધ્યાન આપજો વધતું અને ઘટતું વિધેય. તો વધતું અને ઘટતું વિધેયનો અર્થ શું, તો થોડુંક હું ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું કે તમે જ્યારે જન્મ હોય ત્યારે આપણી ઉંમર 1 કે 2 દિવસની હોય તો ત્યારે ખોરાક નહીવત હોય. પછી 1 વર્ષ થાય એટલે થોડો ખોરાક વધે, 2 વર્ષ થાય એટલે પાછો ખોરાક વધે, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ એમ કરતાં કરતાં ઉંમર વધતી જાય તો તમારા ખોરાકનું પ્રમાણ વધતું જાય. એટલે 2 વસ્તુ થઈ, ઉંમર વધી અને ખોરાક વધ્યો. તો જેમ જેમ મતલબમાં સમયને અનુરૂપ તમારી વેલ્યુ વધતી જાય એને વધતું વિધેય કહેવાય. એને કયું કહેવાય? વધતું વિધેય. બરાબર? કે એક વસ્તુ વધે અને સામે બીજી વસ્તુ વધે એને શું કહેવાય? વધતું વિધેય. કે જેમ જેમ તમારી ઉંમર વધી એમ તમારે સામે ખોરાકે વધ્યો એટલે વધતું વિધેય થયું. હવે એમ કરો કે તમે 35 વર્ષ સુધી તમે થયા, 35 વર્ષ સુધી તમારી ઉંમરે વધી અને ખોરાકે સ્ટ્રોંગ થઈ ગયો, તો 35 વર્ષ પછી તમારી ઉંમર તો વધે જ છે પણ તમારી કંઈક કાર્યશક્તિમાં ઘટાડો થયો, કંઈક બીમારી એટલે ખોરાક ધીરે ધીરે ઘટતો જાય છે. તો શું થાય? ઉંમર વધે છે પણ સામે ખોરાક ઘટે છે, ખોરાકનું પ્રમાણ ઘટે છે. પહેલાં તમે 10 રોટલી ખાતા એના 7 ખાવા માંડ્યા, પછી 40 પછી તમે 6 ખાવા માંડ્યા, 50 પછી 5 ખાવા માંડ્યા ને એકાદ વાર 60 પછી તો તમે માંડ 2 જ રોટલી ખાઓ. તો જેમ જેમ ઉંમર વધી તે ખોરાક ઘટતો ગયો તેને કયું વિધેય કહેવાય? ઘટતું વિધેય થયું. ઉંમર વધે છે તો ખોરાક ઘટે છે એટલે ઘટતું વિધેય. તો આમાં ધ્યાન આપજો. હવે જે હું બોલું છું એમાં કે આ સાઇન જે છે ને, સાઇન વિધેય એટલે વાયામ વિધેય કહેવાય. તો અહીંથી આ મને કહું ખૂણો ધ્યાન આપજો, બોલું છું એમાં આ 0નો ખૂણો થયો. આમ 0થી આમ 90 આમ વધ્યું ને, બરાબર? કે અત્યારે જે કહેવાય 0નો ખૂણો થયો, પણ 0થી ધીરે 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 આમ થઈ એક્ઝેક્ટ આમ 90નો થશે કે નહીં? તો જેમ ખૂણો વધે ને આ વાય આમ જો 0થી 1 થયો કે નહીં? એટલે સમયની અંદર જેમ ખૂણો વધે એમ વાય આમ વધ્યો એટલે સાઇન છે એ વધતું વિધેય. વધતું એટલે ઉપર એરો કહેવાય. શેર બજારમાં આવો તમે વેલ્યુ જોઈ હશે, બરાબર? વધ્યું એમ તે. હવે સાઇન વધ્યું. હવે હું બોલું છું સાઇન એટલે વાય એમ થયો. તો 1 થી 0 કોસ ઘટ્યું કે નહીં? તો ઘટ્યું એટલે નીચે લખાશે, બરાબર? હવે જેમ સાઇન એટલે વાય એમનું પહેલાં બીજા ત્રીજા ચરણમાં જોઈ લે છે. હવે જો બીજા ચરણમાં, બીજું ચરણમાં સાઇન, આ બીજું ચરણ થયું મિત્રો. તો બીજા ચરણમાં વાય એમ 1 થી શું થયો? વાય એમ એટલે -1 કહેવાય કે 0 કહેવાય? 0 વાય એમ. તો 1 થી 0 એટલે ઘટ્યું. તો બીજા ચરણમાં સાઇન છે એ ઘટ્યું. ચલો ત્રીજા ચરણમાં 0થી કેવું થયું? -1 થયું વાય એમ. 0થી ખૂણો આમ વધ્યો છો, ખૂણો આમ વધે છે મિત્રો, આમ ખૂણો વધે છે. તો 0થી કેટલો થયો? -1. વાય એમ ઘટ્યો, ભલે ખૂણો વધ્યો તો વાય એમ ઘટ્યો. વાય એમ ઘટ્યો એટલે કોણ ઘટ્યું? સાઇન. અહીંયા ચોથા ચરણમાં આ પહેલું, આ બીજું, આ ત્રીજું ને ચોથું. ચોથા ચરણમાં વાય એમ -1 થી 0 થયું, -1 થી 0 થયું એટલે વધ્યું કે નહીં? હવે જો સાઇન પહેલાંમાં વધે ને તો એનો વ્યસ્ત કોસેક છે ને એ ઘટે. કોસેક બોલ, કોસેક એ ઘટે, ઊંધું થાય. સાઇન પહેલાં બીજા ત્રીજામાં ઘટે છે તો કોસેક એનો વ્યસ્ત થયો એ શું થાય? વધે. એ શું થાય? વ્યસ્ત બોલો, વ્યસ્ત, વિરોધી નથી બોલતા કે આ વધે તો આ ઘટે, આ ઘટે તો આ વધે. અહીંયા સાઇન ચોથા ચરણમાં વધે છે તો કોસેક છે એ શું થાય? ઘટે છે. કોસેક છે એ ઘટે છે. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે કોસની વાત કરીએ. કોસ એટલે એક્સએમ. તો 1 થી 0 ઘટ્યું. બીજા ચરણમાં 0થી કેવો થયું? -1 એ પણ ઘટ્યું. ત્રીજા ચરણમાં -1 થી 0 એટલે વધ્યું. અને ચોથા ચરણમાં પહેલું, બીજું, ત્રીજું ને ચોથા ચરણમાં કોસ 0 થી 1 એટલે વધ્યું.
કોસનો વ્યસ્ત આપણે જાણીએ છીએ 10મા ધોરણથી જ મિત્રો. કોસનો વ્યસ્ત શું થાય? સેક. તો જો પહેલામાં ઘટે છે કોસ તો સેક શું થાય? વધે. કોસ ઘટે છે બીજામાં તો સેક શું થાય? વ્યસ્ત એટલે ઘટે. કોસ ત્રીજામાં વધે છે તો સેક શું થાય? ઘટે. વ્યસ્ત થાય ને. ચોથામાં વધે છે કોસ તો સેક એનો ઊંધો એટલે શું થાય? ઘટે. એટલે વ્યસ્ત થવાનું. હવે ટેન છે ને એ સ્વીકારેલું બધા ચરણમાં વધે. ટેન છે એ સ્વીકારી લેવાનું બધા ચરણમાં વધે છે. અને કોટ છે એ બધા ચરણમાં ઘટે છે. કોટ છે એનો વ્યસ્ત થયો એટલે એ બધા ચરણમાં ઘટે છે. બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો. આ બધું જ આગળ જતાં અમુક ટૉપિકને અમુક દાખલાઓમાં આવશે. અને જૂના સિલેબસમાં હતું. આપણી ટેક્સ્ટબુકની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં દાખલાઓ અને થિયરીના ભાગ આપેલા છે. આ તો અમારા સમયની અંદર, એટલે કે એવું નથી અમારા સમય એટલે કે મતલબમાં તારક મહેતાની જેમ ભાઈઓ. બરાબર. એટલે અમે ભણતા ત્યારે અમારા ગુરુજીએ ઘણું બધું આવું સારું સારું ડીપમાં સમજાવેલું. બરાબર. એમાંથી અમુક વસ્તુ તમને એટલા માટે શીખવાડે કે આગળ જતાં તમને કામ લાગે એટલા માટે મિત્રો. આ થિયરીના પોઈન્ટ જેટલા પાવરફુલ હશે તો જ તમને દાખલાઓ ઇઝી પડશે. એટલા માટે બધું ગણાવાય અને સમજાવવામાં આવે છે મિત્રો. અને કોઈ જ પ્રકારનો બીજો કોઈ શોખ નથી હોતો. હવે આ સૂત્ર તો થયા. હવે ત્યારબાદ બીજા સૂત્રનો અભ્યાસ કરીએ છીએ. બરાબર. એ પહેલાં અમુક ટેક્સ્ટબુકના દાખલાઓ જોઈશું એટલે તમને થોડું ઘણું યાદ રહી. આ સૂત્ર પરફેક્ટ આવડવા જ જોઈએ. જો આ સૂત્ર 10-10 વાર લખીને સાહેબને નહીં તમને આવડવો જોઈએ. ગમે ત્યાંથી ગમે પૂછે ને ભાઈ સાઇન સ્ક્વેર એટલે 1 - cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર, 1 + tan સ્ક્વેર sec સ્ક્વેર, tan સ્ક્વેર = sec સ્ક્વેર થીટા -1, sec સ્ક્વેર - tan સ્ક્વેર 1. આ સૂત્રો આવડવા જોઈએ. હવે સ્વાધ્યાયમાં ધ્યાન આપશો. 3.2ની અંદર પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આ 5 દાખલાઓ જે છે એ પહેલાં આપણે જોઈએ છીએ. એમાં જો વાંચો 5 દાખલાની અંદર એક વિધેય આપ્યો છે અને બીજા વિધેયો આપણને શોધવાના કીધા છે. એક વિધેય તો આપેલો જ છે પણ બીજા વિધેયો શોધવાના છે. આ દાખલાઓ તમારે બે રીતે થઈ શકે. ત્રિકોણમિતિની રીત દ્વારા થઈ શકે, સૂત્ર દ્વારા, અને બીજી રીત કહેવામાં આવે છે એ અલગ રીત છે. એ પણ આપણે જોઈશું મિત્રો. ચલો હવે ધ્યાન આપશો. સ્વાધ્યાય 3.2. પહેલા એક્ઝામ્પલમાં શું આપ્યું છે મિત્રો? આવું કીધું છે કે cos x બરાબર -1/2 ત્રીજા ચરણમાં છે એવું કહેવામાં આવ્યું છે. એ ત્રીજા ચરણમાં છે. હવે ત્રીજા ચરણમાં હોય એટલે આપણને ખ્યાલ હોય કે ત્રીજું ચરણ એટલે શું. તો થોડીક રફ આકૃતિના વિચારીએ તો આ ત્રીજું ચરણ, આ ઓલ S T અને C. તો આ ત્રીજું ચરણ થયું મિત્રો. બરાબર. આ ત્રીજું ચરણ. તો cos x આપણી ઉપર છે. બરાબર. અને રકમની શરૂઆતમાં 1 થી 5 દાખલામાં આપણને કીધેલું છે કે ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્ય શોધો. વિધેયોના મૂલ્ય શોધો. તો હવે cos x છે એના ઉપરથી sin x શોધીશું. sin x ઉપરથી આપણે શોધવામાં આવશે tan x, cot x અને sec x. તો જો કઈ રીતે કરીએ છીએ ધ્યાન આપજો. આ cos x છે તો આવું ભણી ગયેલા છે. sin square = 1 - cos square x. sin square x = 1 - cos square x. બંને બાજુ હું વેલ્યુ મૂકી દઉં છું મિત્રો. ધ્યાન આપજો. sin square x 1 - cos x નું મૂલ્ય -1 એનો વર્ગ, 1 - -1નો વર્ગ 1, 2નો વર્ગ 4, લસાલી 4 × 4 4 માંથી 1 એટલે 3/4
એ સાઇન સ્ક્વેર એક્સ. બે બાજુ હું વર્ગમૂળ લઉં તો સાઇન એક્સ બરાબર ±√3/2. આ હાલમાં સાચું ભાઈ ચોખવટ કરી છે કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં. પરંતુ એક્સ એ કયા ચરણમાં? ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં. પરંતુ એક્સ કયા ચરણમાં? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં આવે એટલે ટેન ધન હોય અને કોટ ધન હોય, પણ સાઇન અને કોસ માઇનસ થાય એટલે પ્લસ માઇનસમાંથી ફક્ત લેવાનું શું આવે? -√3/2. સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ -√3. આ બે વિકલ્પ શક્ય નથી. એક જ ને એ કયો? ત્રીજા ચરણના કારણે ટેન અને કોટ ધન છે મિત્રો. સાઇન કોસ સેક કોસેક માઇનસ એટલે સાઇન કેવું થયું? માઇનસ. હવે આપણી પાસે કોસ અને સાઇન આવે એટલે બાકી બધા જ વિધેય શોધી શકાય. બરાબર? બે વસ્તુ બુદ્ધિ અને બળ હોય એટલે બધું જ થાય. એમ બે સાઇન અને કોસ હોય એટલે ગમે એટલા વિધેય કે શોધી શકાય. તો સાઇન અને કોસ ઉપરથી માનો કે ટેન એક્સ શોધવામાં આવે, કોટેક્સ શોધવામાં આવે, સેકેક્સ શોધવામાં આવે અને કોસેક્સ શોધવામાં આવે. એ જ કિંમત મૂકી દે એટલે બધા જ મૂલ્યો મળી જશે મિત્રો. ટેન એક્સ એટલે કોના છેદમાં કોણ? સાઇન એક્સના છેદમાં કોસેક્સ. કોટેક્સ એટલે કોસેક્સના છેદમાં સાઇન એક્સ. અને સેક એક્સ એટલે 1/કોસેક. કોસેક એક્સ એટલે 1/સાઇન. બરાબર મિત્રો? સાઇન એક્સનું મૂલ્ય કેટલું છે? -√3/2 અને કોસેક્સનું મૂલ્ય -1/2. 2 ગયા માઇનસ ગયા એટલે √3/1 એટલે √3 થઈ ગયું. ટેન એક્સનું મૂલ્ય શું થયું? √3. કોસેક્સનું મૂલ્ય કેટલું છે? -1/2 છે મિત્રો. તો છેદનો છેદ અંશમાં જશે, છેદમાં -1 એટલે -2 એ કોનું મૂલ્ય થયું? સેક એક્સનું મૂલ્ય થયું. કોનું થયું? સેક એક્સ. અહીંયા કોસેક્સનું મૂલ્ય કેટલું છે? -1/2 છે. તો -1/2. સાઇન એક્સનું મૂલ્ય -√3/2. 2 ગયા માઇનસ ગયા એટલે 1/√3 એ કોનું મૂલ્ય થયું? કોટ એક્સનું. થોડીક બુદ્ધિપૂર્વક વિચારી લેવાનું. ટેનનું ઊંધું કોટ થાય ને, તો ટેનનું ઊંધું કરી એટલે કોટ આવી ગયું, ચેક થઈ ગયું. એ જ રીતના અહીંયા સાઇન એક્સનું મૂલ્ય -√3/2. છેદ ને એનો છેદ અંશમાં જાય એટલે શું થશે? 1/2 ડિવાઈડ બાય -√3. તો ફાઇનલ આન્સર -2/√3 જે કોની વેલ્યુ થઈ? કોસેક્સ. સાઇનના ઊંધા થાય ને તો ચેક કરો અને વ્યસ્ત કરી એટલે થઈ ગયું. એટલે આ રીતના આપણને કુલ એક વિધેય પરથી બાકીના 5 વિધેય શોધાય. એક વિધેય કયો હતો આપણી પાસે? કોસ હતો. કોસ ઉપરથી સાઇન અને કોસ અને સાઇન ઉપરથી ટેન, કોટ, સેક અને કોસેક શોધી શકાય મિત્રો. હવે એના જેવા દાખલામાં આગળ ધ્યાન આપશું. એના પછીના દાખલામાં શું કીધું છે તે વાંચો રકમ અને વિચારો રકમ. શું આપ્યું છે કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 3/5 અને એક્સ એ બીજા ચરણમાં છે. હવે આ દાખલો મેં તમને આ સૂત્રની રીત કરી એ રીતે કરું તોય થાય, અને કોઈ લોકો પોતાના ગુરુજીની 10મા ધોરણની કાટકોણ ત્રિકોણવાળી રીત કરવી હોય ને તોય ચાલે હો મિત્રો. એ રીતથી પણ થઈ શકે કાટકોણ ત્રિકોણવાળી. એ સમજાવી દઉં. ચલો હવે જે હું કરાવું છું ત્રિકોણના સંદર્ભમાં પણ કરી શકાય. તો પહેલાં શું કરવાનું ધ્યાન આપજો કે સાઇન એક્સ ત્રિકોણના સંદર્ભમાં ઉલ્લેખ કરું છું મિત્રો. તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 3/5 આપ્યું છે. સાઇન એક્સનું સૂત્ર શું? કાટકોણ ત્રિકોણ મુજબ સામેની બાજુ અને છેદમાં કર્ણ લખાય એટલે કેટલું થયું? 3/5 થયું. ધ્યાન આપશો, નવું કંઈ જ નથી. સૂત્રની બદલે કોઈ મિત્ર પાયથાગોરસ દ્વારા પણ થાય. જો આ સૂત્રની મદદથી તો આપણે ગણો દાખલો
એ જ રીતના પણ આ દાખલો ગણી શકાય, પણ બીજી રીત પણ હું તમને કરાવું છું એટલે ખ્યાલ આવે. આમ તો બધા જ દાખલા 10માં આવી ગયેલા છે મિત્રો. તો જોઈએ એમાં કે sin x ઇઝ ઇક્વલ ટુ 3/5 છે. એમાં સામેની બાજુ આ x લઉં તો સામેની બાજુ 3 થયો અને કર્ણ 5 થયો. અને આ રીતના પાયથાગોરસ લખી શકાય. નાનપણમાં ભણી ગયેલા છે. આ 3 અને 5 હોય તો આ કેટલું આવે? 4 આવ્યું. કઈ રીતના એવું સમજાવી દઉં. ab² પ્લસ bc² ઇઝ ઇક્વલ ટુ ac². પાયથાગોરસ લો થયો. આપણને 3 ને 5 આપ્યા. ab 3નો વર્ગ, ac 5નો વર્ગ વખતે bc² નથી ખબર, તો 9 વત્તા bc² 5નો વર્ગ 25 પ્લસ 9 પહેલી બાજુ જશે મિત્રો, એટલે bc² ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 9 એટલે 16 થયા. જેની અંદર 16 છે એ કોનો વર્ગ કહેવાય? 4નો વર્ગ. તો BC બરાબર 4. અહીંયા પ્લસો માઇનસ નહીં લેવાના, કારણ કે કોઈ બાજુનો માપ માઇનસમાં ન આવે. 4 શોધ્યું પાયથાગોરસ દ્વારા. આટલું તો આપણે ધોરણ 8માં ભણી ગયેલા છે. હવે સાઇન છે એ જ રીતના આપણે એમાંથી cos x શોધીએ, પછી સાઇન અને cos ઉપરથી tan x શોધીએ, પછી cot x શોધીએ, સાઇનનો વ્યસ્ત sec x શોધીએ અને પછી cos x શોધીએ. હવે cos x નું સૂત્ર આપણે ભણી ગયેલા છે મિત્રો. cos x એટલે શું થાય? હવે છે ને બીજા ચરણમાં છે, એટલે થોડુંક નાની આંખોથી સમજાવી દઉં છું કે આ રીતના આપણે એકમ વર્તુળ દોરીએ તો બીજું ચરણ એટલે ફક્ત કોણ ધન હોય? સાઇન અને cosec x. બીજા ચરણમાં ફક્ત ને ફક્ત કોણ ધન હોય છે મિત્રો? સાઇન અને સાઇન અને cosec x. તો sin x અને cosec x ધન હોય તો cos માઇનસ, tan માઇનસ, cot માઇનસ અને sin અને cosec પ્લસ હોય. sin અને cosec ને sec માઇનસ પર cosec પ્લસ આવે. હવે કોસેક્સનું સૂત્ર આપણે ભણી ગયેલા છે મુજબ, પાયથાગોરસ મુજબ, પાસેની બાજુ છેદમાં કર્ણ, આ માઇનસ પાસેની બાજુ 4 અને કર્ણ કેટલો કહેવાય? 5, એટલે -4/5 એ કોસેક્સ આવી ગયા. -4/5 tan x એટલે સૂત્ર ભણી ગયેલા છે પાયથાગોરસ મુજબ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ માઇનસ સામેની બાજુ કેટલી થશે મિત્રો? જોવો તો 3 અને પાસેની બાજુ 4, તો -3/4. સામેની બાજુ 3 અને પાસેની બાજુ 4. પછી કોટેx એ વ્યસ્ત થાય, ટેનનો થાય, એટલે પાસેની બાજુ છેદમાં શું લખાય? સામેની બાજુ. એટલે -3/4નો વ્યસ્ત એટલે -4/3. sec x છે, ધ્યાન આપજો, આ નિશાની જે છે ને એ ચરણને અનુરૂપ લખવામાં આવ્યું. બીજા ચરણમાં સાઇન ધન, એ તો ઓલરેડી ધન છે જ, અને બીજું કોસેક ધન છે. બાકી બધા સૂત્ર લખવામાં. sec x નું સૂત્ર કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણનું મૂલ્ય જુઓ તો 5 છે અને પાસેની બાજુનું મૂલ્ય 4, તો -5/4 કેટલા કહેવાય? 4. કોસેક x એટલે ફરીવાર કર્ણના છેદમાં શું લખાય? સામેની બાજુ. કર્ણનું મૂલ્ય જુઓ પાયથાગોરસમાં, કર્ણનું મૂલ્ય 5 અને સામેની બાજુનું 3, તો ધનમાં લખાય 5/3. એટલે 6 વિધેય કુલ હોય ત્રિકોણની, તેમાંથી એક વિધેય તમને આપ્યું છે, સાઇન આપ્યું, પછી cos શોધાઈ ગયું, tan શોધાઈ ગયું, cot શોધાઈ ગયું, sec શોધાઈ ગયું અને cos શોધાઈ ગયું. એટલે બે રીતે થાય. આ કાટકોણ ત્રિકોણવાળી રીત કરો તો પણ ચાલે અને સૂત્રવાળી રીત કરો તો પણ ચાલે. બરાબર મિત્રો? પહેલો બીજો દાખલો જોયો. હવે ત્રીજા દાખલા તરફ ધ્યાન આપશો. શું આપ્યું છે તે? ત્રીજો, ચોથો અને પાંચમો 3 દાખલા છે. ત્રીજામાં તમને કોટ આપ્યું છે, ચોથામાં સેક આપ્યું અને પાંચમામાં tan આપ્યું છે. તો આપણે એવું કરશું, ત્રીજો ને પાંચમો સેમ મેથડ છે,
એટલે ત્રીજો ચોથો હું ગણાવી, પાંચમો તમને જાતે કરવા આપશું મિત્રો. ધ્યાન આપશું એમાં શું કહેવા માગે છે એ આપણે વિચારીને ધ્યાન આપશું. બરાબર. તો કયા દાખલા કોમન છે એની વાત કરીએ. પહેલો બીજો તો ગણાવાય જ ગયો છે, પરંતુ ત્રીજો દાખલો અને પાંચમા દાખલાની સેમ મેથડ છે. એકમાં ટેન આપ્યું છે, એકમાં કોટ આપ્યું છે, ત્રીજાને પાંચમામાં. એટલે અત્યારે માનો કે પાંચમો કરાવી દો, ત્રીજો તમને હોમવર્કમાં આપશો. ત્રીજો શું કહેવાય? હોમવર્કમાં તમને આવડે એવો છે એટલા માટે. બુદ્ધિ તો તેની તે જ છે. પાંચમામાં રકમ શું આપી એ જુઓ. 10x is equal to -5/12 અને x એ બીજા ચરણમાં છે. ચલો એમ કરીએ કે પાંચમો દાખલો હું કાટકોની રીતેથી કરાવું કે સૂત્રવાળી, બે રીત થઈ શકે. તો ચલો એમ કરું, આમાં કાટકોણવાળી રીત કરાવીશ અને ચોથા દાખલાની અંદર, બરાબર, ચોથા દાખલાની અંદર એ સૂત્રવાળી રીત કરશું, જેમાં આપેલું છે કે sec x is equal to 30/5 અને x એ ચોથા ચરણમાં છે. x કયા ચરણમાં છે? ચોથા ચરણમાં છે. બંને, એકમાં હું કાટકોણવાળી રીત કરું, બીજામાં ફોર્મ્યુલાવાળી રીત કરશું. ચલો કાટકોણવાળી રીત કરીએ તો tan x બરાબર -5/12 છે. તો આ tan x નું સૂત્ર આપણે ભણી ગયેલા છે મિત્રો. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કોનું મૂલ્ય શોધ્યા છે? tan x નું. અને 5/12 લેખો. આ માઇનસ નિશાની અત્યારે હમણાં થોડી વાર લખીએ છીએ, કોઈ દિવસ કોઈ ત્રિકોણની અંદર માઇનસ માપ ન આવે. એટલે સામેની બાજુ 5, પાસેની બાજુ 12. તો આ પાયથાગોરસનો ઉપયોગ કરીને આપણે સૂત્ર ઉપયોગ કરશું ને, 5 અને 12 આપ્યું છે, તો પાયથાગોરસ દ્વારા તો આનું મૂલ્ય 13 આવશે. કેવું આવશે? 13. કે સાહેબ તમને કેમ ખબર પડે? અમુક જોડ તમારે મોઢે યાદ રાખવાની જ ભાઈ, નાનપણ 8મામાં ભણી ગયા, એનો ઉપયોગ કરીને ગણતરી બતાવું છું. બરાબર. આમ જોઈએ તો tan આવી ગયું છે, એના પરથી કોડ, સેક, કોસેક, સાઇન ને બધું જ મળી જશે. પહેલાં પાયથાગોરસ સમજાવી દઈએ. પાયથાગોરસ મુજબ AB² + BC² ઇઝ ઇક્વલ ટુ AC². આપણી પાસે 5 અને 12 છે. સામેની બાજુમાં આ x એટલે કે 5, પાસેની બાજુ BC એટલે 12 એનો વર્ગ બરાબર AC². આપ્યું નથી હો, શોધ્યું. 13 લાલ એટલા માટે લખ્યું, આપ્યું બ્લેક લખ્યું. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144 ઇઝ ઇક્વલ ટુ AC². એટલે 169 ઇઝ ઇક્વલ ટુ AC². 13નો વર્ગ બરાબર AC². તો AC બરાબર કેટલા આવ્યા? 13 આવી ગયા મિત્રો. AC 13 આવી ગયા. હવે 10 આવ્યા બાદ હજી 10 એક જ વિધેય આવ્યું છે મિત્રો. બાકીના 5 વિધેય બાકી. કયા કયા બાકી છે એ જુઓ. cot x, પછી sin x, પછી cos x, સાઇનનો વ્યસ્ત cosec x અને cosનો વ્યસ્ત sec x. બીજા ચરણમાં કીધું તો બીજા ચરણમાં કોણ ધન હોય મિત્રો? તમે જ કહો. બીજા ચરણમાં તો બીજું ચરણ વિચારીએ તો બીજા ચરણમાં કોણ ધન? સાઇન અને કોસેક. સાઇન અને કોસેક. તો આ બધા કેવા થાય? એના સિવાયના માઇનસ થાય. કોટનું સૂત્ર શું? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. સાઇનનું સામેની બાજુ છેદમાં કર્ણ. કોસનું પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસેક એક્સનું કર્ણના છેદમાં સામેની બાજુ. સેક એક્સનું કર્ણના છેદમાં પાસેની બાજુ. બધામાં વેલ્યુ મૂકી દઈ એટલે 6 વિધેય આવી જાય. આ માઇનસ પાસેની બાજુ એટલે 12 અને સામેની બાજુ સાબા એટલે સામેની બાજુ 5.
સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સામેની બાજુ 5 છેદમાં કર્ણ એટલે 13. કોસ એટલે આ માઇનસ તો છે જ, પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 12/13. કોસેક એક્સ કર્ણ 13 અને સામેની બાજુ 5, એમાં માઇનસ કર્ણ 13, તેનું માપ કર્ણનું માપ 13 અને પાસેની બાજુનું માપ 12. તો આપણે બધા વિધેય આવી ગયા કે નહીં મિત્રો? કુલ 6 વિધેયોમાંથી એક તો આપેલો tan, તો બાકીના કોટ, સાઇન, કોસ, કોસેક અને સેક આ ત્રિકોણમિતિ નહીં પરંતુ પાયથાગોરસ. આ બધું 10મા ધોરણમાં પણ ભણેલા, અથવા અમુકને લોજિક હોય તો આ રીત પણ ચાલે. હવે પછીની અંદર હું નિત્યસમવાળી રીત કહું, સૂત્રવાળી રીત. કોઈ સ્કૂલમાં આ ચલાવે ન ચલાવે સાહેબને આમ ખોટું નથી, સાચું જ છે, પણ ઘણીવાર અમુક શિક્ષકો પંથુજી મગજ હોય તો તમારા માર્કનો લોસ થાય છે આમાં. કારણ કે ઘણીવાર કોમ્પ્રોમાઇઝ કરતા નથી હોતા શિક્ષકો. બરાબર, શિક્ષકો સારા જ હોય છે, બરાબર, 100માંથી 99.99 સારા જ હોય. તો કોઈક વાર કોઈક શિક્ષક અને વિદ્યાર્થી તે મતભેદના કારણે અમુક વાર રીત ન ચલાવે તોની વાત છે. બરાબર, એ તમારા માટે સારા જ હોય. તો એટલા માટે આ રીત ન ચલાવે તો બીજી રીત સૂત્રવાળી રીત આપણે સમજાવી દઈએ છીએ. બરાબર, એટલે ચલો સેક એક્સ આપ્યું છે મિત્રો. કેટલું આપ્યું છે? 13/5. ચલો સેક એટલે શું કે 1/cos બરાબર 13/5. તો બેનું વ્યસ્ત કરી દઈ તો cos x થાય, આનું વ્યસ્ત cos અને આનું 5/13 એટલે cos આવી ગયા. જેવું cos આવે એટલે sin શોધવાનું કે sin સ્ક્વેર x બરાબર 1 - cos સ્ક્વેર x. તો 1 - cos સ્ક્વેર x છે, એમાં કિંમત મૂકી દઈ. 5/13 એટલે cos થયો મિત્રો. cosની વેલ્યુ 5/13 ને એનો વર્ગ. 5નો વર્ગ 25, 13નો વર્ગ 179. 179માંથી 25 જાય એટલે 144/100. કોના બરાબર થયું? sin સ્ક્વેર. બે બાજુ હું વર્ગમૂળ લઉં તો sin x બરાબર ±12 અને 169નું 13. 144નું વર્ગમૂળ 169. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે પ્લસ લઉં કે માઇનસ લઉં, હવે તમે જવાબ દો. કયું ચરણ કીધું? ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ ધન, સેક ધન, પણ સાઇન કેવા થાય? માઇનસ. સાઇન કેવા થાય? માઇનસ. એક્સ એ ચોથા ચરણમાં છે. કયા ચરણમાં? ચોથા ચરણમાં. બરાબર. હવે જેમ સાઇન અને કોસ આવી જાય પછી તો આપણે 10મા ધોરણ મુજબ કે tan x એટલે શું લખાય, cot x એટલે શું લખાય, sec x એટલે શું, cosec x એટલે શું. આ બે તો વિધેય બીજા 4 લખી દેવાના. tan એટલે કોના છેદમાં કોણ? sin x ના છેદમાં cos x. cot x એટલે cos x ના છેદમાં sin x. sec x એટલે 1/cos x. ભલે આપ્યું હોય તોય ગણતરી કરાય. અને cosec x એટલે 1/sin x થઈ ગયું. બધી કિંમત મૂકી દઈએ આપણે આમાં. ચલો તો ધ્યાન આપી દઈએ. sin x ની વેલ્યુ આપણી પાસે -12/13 છે. cos x 5/13. 13 ગયા એટલે -12/5. એ કોની વેલ્યુ આવી ગઈ? 10ની આવી ગઈ. કોની વેલ્યુ આવી ગઈ? 10ની. હવે કોટેક્સની, તો કોટેક્સ ધ્યાન આપજો. ચોથા ચરણની અંદર કોસની વેલ્યુ 5/13, સાઇનની વેલ્યુ -12/13. 13 ગયા એટલે 5/12, પણ કેવા થયા? -5/12 થયા. એટલે કોટ એ 10નું વ્યસ્ત થયું. જોયું? ચેક થઈ ગયું. હવે સેક 1/cos. કોસની વેલ્યુ 5/13. છેદ ને એનો છેદ અંશમાં જાય એટલે 13/5. અને cosec x ઇઝ ઇક્વલ ટુ
1/sin x. sin x કેટલા છે મિત્રો? -12/13. છેદનો છેદ અંશમાં ગયો એટલે 13/12. કેવા બાર? માઇનસ. કોઈ આ રીતે પણ લખે તોય ચાલે કે cosec x ઇઝ ઇક્વલ ટુ -13/12 થયું. એટલે ખ્યાલ આવી ગયો મિત્રો. એટલે બધા જ મૂલ્ય આ જે છે કોસ અને સાઇન આવી જાય તો એના જ ઉપરથી કોસ અને સાઇન ઉપરથી જ ટેન, કોટ, સેક અને કોસેક જેવા મૂલ્યોની ગણતરી થઈ શકે છે. એટલે આ રીતના પાક્કો જ ખ્યાલ આવી જ ગયો હોવો જોઈએ મિત્રો. બરાબર. એટલે કે આમ જોઈએ આપણે 1 થી 5 દાખલાની અંદર કે મેં પોતે તમને જે ગણાવેલા દાખલાઓ જે છે 4 દાખલા ગણાવ્યા છે અને 4માંથી ખાલી 3જા નંબરનો દાખલો તમને ઘરે ગણવા આપ્યો છે. બાકી બધા જ આપણા ગણાવેલા દાખલાઓ છે. અને સાથે સાથે આપણે કોષ્ટકની ચર્ચા કરી. કયા પ્રકારના કોષ્ટકની? કે પહેલા ચરણમાં બધું જ ધન, બીજા ચરણમાં સાઇન અને નો વ્યસ્ત કોસેક ધન, ત્રીજા ચરણમાં ટેન અને કોટ, ત્રીજું ચરણમાં ટેન અને કોટ ધન, બાકી બધું, ચોથા ચરણમાં કોસ અને સેક ધન, બાકી બધું માઇનસ. એવી આપણે કંઈ વાત કરવામાં આવેલી. અને સાથે સાથે જોવામાં આવ્યું હતું વધતું વિધેય અને ઘટતું વિધેય. આ જે છે એ પહેલા ચરણની વાત કરી, આ જે છે એ બીજા ચરણની વાત કરી, આ ત્રીજા ચરણની ને આ ચોથા ચરણની વાત કરવામાં આવેલી છે. વિધેયને જે સાઇન, કોસ, કોસેક અને સેક અને ટેન. તો આ રીતે ચલાવેલા બધા જ દાખલાઓ અને જે બધું ચલાવેલું છે એક વાર લખીને તૈયાર કરજો. કાલે નવા સૂત્ર અને નવા ટોપિક ચાલશે. કારણ કે લખેલું હશે તો જ સારી રીતના તમે પ્રેક્ટિસ કરી શકશો, આગળ વધી શકશો અને બધું જ તો જ આવડશે. હજી થોડોક સમય આપણે ઓનલાઈન ભણવું જ પડશે અને ત્યારબાદ આપણે સ્કૂલમાં પણ ભેગા થશું મિત્રો.